હેલો ગુડ મોર્નિંગ એવરીવન. કાલે જ આપણે વાત કરી હતી કે જે સ્ટાફ નર્સની એક્ઝામ છે 9 ફેબ્રુઆરી, ડેટ ખૂબ જ નજીક છે અને આપણે તૈયારી ખૂબ જ વધારે કરવાની છે. એટલા જ માટે આપણે વિડીયોમાં સોલ્વ કરીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને પૂછાઈ શકે એવા ક્વેશ્ચન. કાલે આપણે વાત કરી હતી પીડિયાટ્રિક નર્સિંગ એટલે કે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા હતા. આજે આપણે આ વિડીયોની અંદર મેન્ટલ હેલ્થ નર્સિંગ એટલે કે સાયકેટ્રિક નર્સિંગ એના આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. આ વિડીયોની અંદર તમારે આખું સાયકેટ્રિક નર્સિંગ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ટોપિકમાંથી ક્વેશ્ચન કાઢેલા છે જે પૂછાઈ શકે તેવા છે. તો આખો વિડીયો જે છે એ તમે એન્ડ સુધી જોજો. ફર્સ્ટ આપણે જોવાનું છે ECT એટલે કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. એ ECTમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન છે ઓલ ઓફ ધ ફોલોઈંગ આર સાયકોસોશિયલ થેરાપીઝ એક્સેપ્ટ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે ઓલ ઓફ ધી ફોલોઈંગ આર સાયકોસોશિયલ થેરાપી એક્સેપ્ટ. અહીંયા આપણને એક્સેપ્ટ પૂછ્યું છે એટલે નીચેનામાંથી બધી સાયકોસોશિયલ થેરાપી છે એકને છોડીને, તો એ એક કઈ છે? બરાબર, તો આપણે અહીંયા જોઈ લઈએ કે જે ECT છે એટલે કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી ઇઝ અ ટાઈપ ઓફ સાયકોસોમેટિક ઓર ફિઝિકલ થેરાપી બીકોઝ ઇટ ઇન્વોલ્વ્સ physical intervention to treat mental disorder. Okay. અધર થેરાપીઝ આર સાયકોસોશિયલ થેરાપી એટલે કે આ જે બધી થેરાપી છે બિહેવિયર થેરાપી, ફેમિલી થેરાપી અને કોગ્નિટિવ થેરાપી, આ ત્રણ જે થેરાપી જે છે એ સાયકોસોશિયલ થેરાપી છે. જ્યારે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી જે છે એ સાયકોસોમેટિક થેરાપી છે. એટલે આપણને અહીંયા ક્વેશ્ચન પૂછ્યો તો એક્સેપ્ટ એટલે આન્સર આવશે ECT. જે ECT જે છે એ સાયકોસોમેટિક થેરાપી છે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે ડ્યુરિંગ ECT કરંટ ઇઝ પાસ ફોર. તો ECT વખતે કેટલો કરંટ પાસ કરવામાં આવે છે? તો એની અંદર આન્સર આવે છે 0.3 to 0.7 સેકન્ડ. ઓકે. આ જે ECT જે ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દર વખતની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાંથી એક ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે. બીજો ક્વેશ્ચન છે ધ ફર્સ્ટ થેરાપ્યુટિક યુઝ ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન્ડ્યુસ સીઝર ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ મેન્ટલ ડિસઓર્ડર ઇઝ રિલેટેડ ટુ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે જે ઇલેક્ટ્રિસિટી ઇન્ડ્યુસ સીઝર જે છે મેન્ટલ ડિસઓર્ડરની જે ટ્રીટમેન્ટ છે આ ECT એને ફર્સ્ટ કોને ઇન્ટ્રોડ્યુસ કરી હતી? તો એ જે છે એ બિન્ની એન્ડ સરલેટી. ઓકે. આન્સર આવશે એ. ધ ફર્સ્ટ ECT વોઝ પરફોર્મ ઇન 1938. ઓકે. આ પણ પૂછાઈ શકે એવું છે કે ECT ફર્સ્ટ પરફોર્મ ક્યારે થયું હતું? તો 1938 1938માં બાય ઇટાલિયન સાયકેટ્રિસ્ટ. કોણ હતા ઇટાલિયન સાયકેટ્રિસ્ટ? સરલેટી એન્ડ બિન્ની. ઓકે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મેજર કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ ગિવિંગ ECT ટુ ધ પેશન્ટ ઇઝ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે મેજર કોન્ટ્રાઇન્ડિકેશન એટલે કે ECT ક્યારે ના આપી શકાય, મેજર કોન્ટ્રાઇન્ડિકેશન કઈ છે? તો એની અંદર આન્સર આવે છે કે જ્યારે પેશન્ટનું ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જ્યારે ઇન્ક્રીઝ હોય ત્યારે ECT આપવામાં આવતી નથી. એટલે આન્સર આવશે ડી, ઇન્ક્રીઝ ICP. ઓકે. અહીંયા આપણે જોઈ લઈએ એબ્સોલ્યુટ ઓર મેજર કોન્ટ્રાઇન્ડિકેશન ટુ ગીવ ECT આર ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એન્ડ મેટાલિક ઇમ્પ્લાન્ટ ઇન્ટુ બોડી. પછી બીજી એક અહીંયા આપણને અધર કન્ડિશન આપી છે કે અધર કોન્ટ્રાઇન્ડિકેશન છે કે જેમાં આપણે ECT જે છે નથી આપવાનું, જેવું કે સેરેબ્રલ એન્યુરિઝમ, સિવિયર ઓસ્ટિયોપોરોસિસ, સેરેબ્રલ હેમરેજ, હિસ્ટ્રી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, પછી છે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. ઓકે. CHF એટલે ક્રોનિક હાર્ટ ફેલિયર ઓર હાઇપરટેન્શન, કોમ્પ્લિકેટેડ ઓર હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. આ બધી જે કોમ્પ્લિકેશન છે એમાં ECT આપવાની નથી. ઓકે. પછીનો ક્વેશ્ચન છે ઇન ફોલોઈંગ વિચ ઇઝ ધ મેજર ઇન્ડિકેશન ઓફ ECT. અહીંયા આપણને પૂછ્યું છે મેજર ઇન્ડિકેશન કઈ છે? તો મેજર ઇન્ડિકેશનની અંદર આવે છે આન્સર એ સિવિયર ડિપ્રેશન વિથ સ્યુસાઇડલ રિસ્ક. અહીંયા આપણે જોઈ લઈએ મોસ્ટ કોમન ઇન્ડિકેશન ઓફ ECT આર મેજર ડિપ્રેશન એન્ડ ઇન્વોલ્યુશન, મેલેન્કોલિયા. ઓકે. આ બધી જે કન્ડિશન છે એમાં આપવાનું છે. અધર ઇન્ડિકેશન આર મેનિયા, સિઝોફેનિયા, પર્સનાલિટી ડિસઓર્ડર એન્ડ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર OCD. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ECT યુઝ ઇન ધ હોસ્પિટલ ઇઝ. તો અહીંયા આપણને પૂછ્યું છે કે મોસ્ટ કોમન ફોર્મ ECTનો કયો છે જે હોસ્પિટલની અંદર યુઝ થાય છે? તો એ છે મોડિફાઈ ECT.
આપણે જોઈ લઈએ થોડું થિયરિટિકલ કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ ECT યુઝ ઇન હોસ્પિટલ. બરાબર, કે 2 ટાઈપ જે છે હોસ્પિટલની અંદર યુઝ થાય છે, જેમાં ફર્સ્ટ છે ડાયરેક્ટ ECT અને મોડિફાઈ ECT. તો અહીંયા ડાયરેક્ટ ECT કોને કહેવાય? તો ECT given in absence of anesthesia, muscles relaxation but use of atropine sulfate and major tranquilizer. એક્ઝામ્પલ તરીકે ડાયઝેપામ. ઇટ્સ નોટ યુઝ કોમનલી રાઇટ નાઉ. ડાયરેક્ટ ECTનો મતલબ થાય છે કે ડાયરેક્ટ ECT આપવામાં આવતું હતું, જેમાં એનેસ્થેશિયા અને મસલ્સ રિલેક્શન જેવું આપવામાં આવતું નહોતું, ખાલી અને ખાલી એટ્રોપિન સલ્ફેટ આપવામાં આવતું હતું. ઓકે, અને મેજર ટ્રાન્ક્યુલાઇઝર જે અત્યારે યુઝ થતી નથી ડાયરેક્ટ ECT, અત્યારે મોડિફાઈ ECT યુઝ થાય છે. મોડિફાઈ ECTની અંદર ECT મોડિફાઈ બાય ડ્રગ ઇન્ડ્યુસ મસ્ક્યુલર વીકનેસ ટુ અવોઇડ કોમ્પ્લિકેશન લાઇક ફ્રેક્ચર એન્ડ જનરલ એનેસ્થેશિયા ટુ ડિક્રીઝ એન્ઝાઇટી. ધીસ ઇઝ યુઝ કોમનલી રાઇટ નાઉ. મોડિફાઈ ECTની અંદર જે છે એ જનરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે અને જે મસલ્સ રિલેક્શન જે છે એ પણ આપવામાં આવે છે, જેથી જે કોમ્પ્લિકેશન ફ્રેક્ચરના જે કોમ્પ્લિકેશન છે એ બધા કોમ્પ્લિકેશન અટકાવવા માટે, એન્ઝાઇટીને ડિક્રીઝ કરવા માટે. ઓકે, એટલે મોડિફાઈ ECT અત્યારે કોમનલી મોડિફાઈ ECT આપવામાં આવે છે હોસ્પિટલમાં. તો અહીંયા જે આન્સર આવશે એ છે મોડિફાઈ ECT. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્યુરિંગ ECT ઇલેક્ટ્રોડ્સ આર પ્લેસ ઓન. તો ECT વખતે જે ECTના જે ઇલેક્ટ્રોડ હોય છે ક્યાં પ્લેસ કરવામાં આવે છે? એ છે ટેમ્પોરલ રિજિયન. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ મોડિફાઈ ECT શોર્ટ એક્ટિંગ મસલ્સ રિલેક્શન યુઝ ઇન. જ્યારે મોડિફાઈ ECT આપવામાં આવે છે ત્યારે શોર્ટ એક્ટિંગ મસલ્સ રિલેક્શન કયું યુઝ થાય છે? તો એ છે સક્સિનાઇલ કોલાઇન. બી, આન્સર બી આવશે. ઓકે, કે જે સક્સિનાઇલ કોલાઇન જે છે એ શોર્ટ એક્ટિંગ મસલ્સ રિલેક્શન છે. ઓકે, યુઝ ઇન મોડિફાઈ ECT વિથ શોર્ટ એક્ટિંગ એનેસ્થેશિયા ટુ પ્રિવેન્ટ ટ્રોમા બાય ઇનહિબિટિંગ સિવિયર મસલ્સ કોન્ટ્રાક્શન ડ્યુરિંગ સીઝર. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ECT ઇઝ ઇમ્પેરમેન્ટ ઓફ. ઓકે, તો અહીંયા આપણને પૂછ્યું છે કે ECTનો મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ કયું છે? તો મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ જે છે એ આપણને મેમરીમાં ઇમ્પેરમેન્ટ જોવા મળે છે. ઓકે, સાઇડ ઇફેક્ટ ઓફ ECT આર ટેમ્પરરી ઓર રિવર્સેબલ રિટ્રોગ્રેડ મેમરી ઇમ્પેરમેન્ટ ઓર કન્ફ્યુઝન. અને મોસ્ટ કોમનમાં આપણને મેમરી ઇમ્પેરમેન્ટ અને કન્ફ્યુઝન જોવા મળે છે. પાલ્પિટેશન, વીકનેસ, હેડેક અને ડ્રાય માઉથ આ પણ જોવા મળે છે. ઓકે, પણ મોસ્ટ કોમનની અંદર આપણને પૂછ્યું છે ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી એન્ડ કન્ફ્યુઝન. નેક્સ્ટ ક્વેશ્ચન છે એટ્રોપિન સલ્ફેટ ઇઝ એડમિનિસ્ટર બિફોર ECT. તો એટ્રોપિન સલ્ફેટ જે છે એ ECT પહેલાં કેમ આપવામાં આવે છે? બરાબર, તો જે એટ્રોપિન સલ્ફેટ જે છે એ ટુ રિડ્યુસ સિક્રીશન, માઉથ સિક્રીશનને ઓછું કરવા માટે એટ્રોપિન સલ્ફેટ આપવામાં આવે છે. કેમ કે જો એટ્રોપિન સલ્ફેટ ના આપવામાં આવે તો જે એસ્પિરેશન થવાના ચાન્સીસ વધી જાય છે, એટલા માટે એટ્રોપિન સલ્ફેટ આપવામાં આવે છે, જેથી માઉથ સિક્રીશન જે છે એ ઓછું થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ આર ધ ઇમિડિયેટ સાઇડ ઇફેક્ટ ઓફ ECT. ઇમિડિયેટ સાઇડ ઇફેક્ટ કઈ છે? ઉપર જ આપણે જોયું હતું, એની ઇમિડિયેટ સાઇડ ઇફેક્ટ છે ટેમ્પરરી મેમરી લોસ એન્ડ કન્ફ્યુઝન. ઓકે, આન્સર ડી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇલ્યુઝન ઇઝ. તો આ ઇલ્યુઝન, હેલ્યુસિનેશન અને ડેલ્યુઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ અગેન રિપીટેડ ક્વેશ્ચન છે. તો અહીંયા ઇલ્યુઝનનો મતલબ થશે મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ. આનું મોસ્ટ કોમન ઉદાહરણ તમે સાંભળ્યું હશે કે દોરડું પડ્યું હોય અને સાપ દેખાય, એને કહેવામાં આવે છે ઇન્ટરપ્રિટેશન ઓફ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ. કે જે રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ છે એમાં આપણને મિસ ઇન્ટરપ્રિટેશન થાય છે, કે જે દોરડું જે છે એ આપણને સાપ લાગે છે, એને કહેવામાં આવે છે ઇલ્યુઝન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ વોલ્ટેજ નીડેડ ટુ પ્રોડ્યુસ સીઝર વાઇલ ગિવિંગ ECT ઇઝ. તો જ્યારે આપણે ECT આપીએ છીએ ત્યારે એના વોલ્ટેજ જે છે એ કેટલા આપવામાં આવે છે? બરાબર, તો એની અંદર આન્સર આવે છે 70 to 150 વોલ્ટ. ઓકે, અહીં આપણને એપ્રોક્સ આપ્યું છે, જેમાં અહીંયા ECT 90 to 150 એટલે એવરેજ 110. આમાં 70 થી 120 જેટલા વોલ્ટેજ જે છે એ આપવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે બિહેવિયર મોડિફિકેશન ઇઝ અ ટાઈપ ઓફ. તો બિહેવિયર મોડિફિકેશન જે છે એ બિહેવિયર થેરાપીનો પ્રકાર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોલ્સ સેન્સરી પરસેપ્શન એક્સપિરિયન્સ ઇઝ નોન એઝ. આગળ આપણને પૂછ્યું હતું કે
મિસઇન્ટરપ્રિટેશન ઓફ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ. ઓકે, તો એની અંદર ઇલ્યુઝન આવતું હતું. અહીંયા આપણને ફોલ્સ સેન્સરી પરસેપ્શન પૂછ્યું છે, એટલે એની અંદર આન્સર આવે છે હેલ્યુઝિનેશન. ઓકે, કે કઈ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ કોઈ પ્રેઝન્ટ ના હોય છતાંય આપણને આભાસ થાય, તો એને કહેવામાં આવે છે હેલ્યુઝિનેશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હેલ્યુઝિનેશન ઇઝ અ ડિસઓર્ડર ઓફ. ઓકે, આપણે ઉપર જ જોયું હેલ્યુઝિનેશન. તો હેલ્યુઝિનેશન એ કયો ડિસઓર્ડર છે? તો એ છે પરસેપ્શનનો ડિસઓર્ડર છે. ઓકે, આન્સર આવશે એ, પરસેપ્શન. ઓડિટરી હેલ્યુઝિનેશન આર ડિસઓર્ડર ઓફ. તો જે ઓડિટરી હેલ્યુઝિનેશન જે છે એ આપણને જોવા મળે છે પરસેપ્શનની અંદર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇમેજિનરી પરસેપ્શન આર કોલ્ડ. તો ઇમેજિનરી પરસેપ્શન જે છે એ આપણને જોવા મળે છે હેલ્યુઝિનેશનમાં, કે હેલ્યુઝિનેશનનો મતલબ થાય છે કે આપણને ફોલ્સ પરસેપ્શન થવું, એટલે કે અંધારો રૂમ હોય એની અંદર આપણને ભૂત હોય એવો આભાસ થાય. ઇમેજિનરી મતલબ કે ઇમેજિનરી પરસેપ્શન થાય, એની અંદર આવે છે હેલ્યુઝિનેશન. ઓકે, આન્સર બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોલ્સ સેન્સરી પરસેપ્શન ઇન ધ એબ્સન્સ ઓફ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ ઇઝ કોલ્ડ. તો અહીં આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ફોલ્સ સેન્સરી પરસેપ્શન એટલે ખોટો આભાસ થવો ઇન ધ એબ્સન્સ ઓફ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ, કે જે રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ એબ્સન્સ છે છતાંય આપણને ખોટો આભાસ થાય છે. તો આગળ આપણે હમણાં જ વાત કરી, તો એની અંદર આન્સર આવશે હેલ્યુઝિનેશન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા તમે જોઈ શકો છો કે જે આ હેલ્યુઝિનેશનનો જે ક્વેશ્ચન છે એ આ બધી જ એક્ઝામની અંદર રિપીટ થયેલો છે. ઓકે, એટલે આપણે અત્યારે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, તો તમે આ વિડીયો પૂરો જોજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોલ્સ ફિક્સ આઈડિયા ઓર બિલીફ ધેટ પેશન્ટ એક્સેપ્ટ એઝ અ રિયલ આર કોલ્ડ. તો અહીંયા આપણને પૂછ્યું છે કે ફોલ્સ એટલે કે ખોટા, ફિક્સ આઈડિયા, બિલીફ્સ ધેટ પેશન્ટ એક્સેપ્ટ એઝ અ રિયલ આર કોલ્ડ, એટલે કે પેશન્ટને ખોટા વિચાર આવે છે અને એને એ વિચારો જે છે એને રિયલ હોય એવું લાગે છે. તો એનો અર્થ થાય છે ડેલ્યુઝન. બરાબર, કે ફિક્સ ફોલ્સ બિલીફ એટલે કે ડેલ્યુઝન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમ્પિંગ ઓફ વન આઈડિયા ટુ અનધર આઈડિયા. આને કહેવામાં આવે છે ફ્લાઇટ્સ ઓફ આઈડિયાઝ. ઓકે, એક આઈડિયા પરથી બીજા આઈડિયા પર જમ્પિંગ થવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ફ્લાઇટ્સ ઓફ આઈડિયા ઇઝ સીન ઇન. તો જે ફ્લાઇટ્સ ઓફ આઈડિયા જે છે આપણને શેમાં જોવા મળે છે? તો એ આપણને મેનિયામાં ખાસ કરીને જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, meaningless and incoherent mixture of word and phrases is termed as. તો અહીં આપણને શબ્દ આપણે સમજશું તો જવાબ આપણને તૈયારીમાં મળી જશે. મિનિંગલેસ એટલે કે કોઈ મિનિંગ વગરના, અને મિક્સચર ઓફ ધી વર્ડ્સ એન્ડ ફ્રેસીસ ઇઝ ટર્મ એઝ. તેને કહેવામાં આવે છે વર્ડ સલાડ. ઓકે, જે વર્ડ જે છે એનું સલાડ કરી નાખ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોગ્નિટિવ ડિસઓર્ડર મીન્સ. તો કોગ્નિટિવ ડિસઓર્ડરની અંદર આવે છે ડિમેન્શિયા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સેલ્ફ લિમિટેડ રિએક્શન, સેડનેસ, લોસ ઓફ મોટિવેશન આર ધ સિમ્ટમ્સ ઓફ. તો આ બધા આપણને જે સેડનેસ, લોસ ઓફ મોટિવેશન, સેડનેસ, આ બધું આપણને ડિપ્રેશનની અંદર જોવા મળે છે. તો આન્સર આવશે ડિપ્રેશન, ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, CBT મીન્સ. તો CBTનો અર્થ થાય છે કોગ્નેટિવ બિહેવિયર થેરપી. નેક્સ્ટ છે, ડિસઓરિયન્ટેશન ઇઝ મોસ્ટ કોમનલી સીન ઇન. તો ડિસઓરિયન્ટેશન આપણને સિઝોફેનિયાવાળા પેશન્ટની અંદર જોવા મળે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, IQ ઇન સિવિયર મેન્ટલ રિટાર્ડેશન ઇઝ. તો અહીં આપણને IQ લેવલ પૂછ્યો છે. તો આ જે ક્વેશ્ચન જે છે એ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ જે IQનો જે આખો ચાર્ટ જે છે એમાંથી પણ બહુ ઘણી વખત ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો અહીં આપણે જોઈએ કે સિવિયર, અહીં આપણને પૂછ્યું છે સિવિયર મેન્ટલ રિટાર્ડેશનની અંદર આન્સર આવશે 20 થી 35. ઓકે, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન હોય તો આપણને જે IQ રેન્જ જે છે એ 50 થી 70ની જોવા મળે છે, જ્યારે મોડરેટ મેન્ટલ રિટાર્ડેશનની અંદર 35 થી 50ની અંદર જોવા મળે છે. આપણો ક્વેશ્ચન હતો સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, જેમાં 20 થી 35નો IQ રેન્જ જોવા મળે છે, અને અહીંયા પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશનની અંદર આપણને 20 કરતાં ઓછી જોવા મળે છે. ઓકે, હવે ક્વેશ્ચન છે, એકોર્ડિંગ ટુ માસ્લો હેરાર્કી વિચ બેઝિક નીડ મસ્ટ બી મીટ ફર્સ્ટ. ઓકે, તો અહીંયા તમે આ જોઈ શકો છો કે જે આ માસ્લો હેરાર્કી જે છે એનું જે ટ્રાયેંગ્યુલર આવે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કંઈ કરો કે ના કરો પણ સાયકેટ્રિક નર્સિંગમાં આ એક જે છે
માસ્લો હેરાર્કી બેઝિક ઓફ નીડ જે થિયરી છે એ આ કમ્પ્લીટ કરી દેવી, કેમ કે આમાંથી 2 કે 3 ક્વેશ્ચન દરેક એક્ઝામની અંદર પૂછાતા જ હોય છે. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં ફર્સ્ટ એવું પૂછ્યું છે કે બેઝિક નીડ મસ્ટ બી ફર્સ્ટ ઇન મીટ ફર્સ્ટ. ઓકે, કે જે બેઝિક નીડ જે છે એ ફર્સ્ટ મળવી જોઈએ. તો એની અંદર આન્સર આવે છે ફિઝિયોલોજિકલ નીડ. ઓકે, તો અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે જે ફિઝિયોલોજિકલ નીડ અને સેફ્ટી નીડ જે છે એ બેઝિક નીડમાં આવે છે. ઓકે, બેઝિક નીડ, જ્યારે એસ્ટીમ નીડ અને લવ નીડ્સ એન્ડ બિલોંગિંગ એ સાયકોલોજિકલ નીડ્સ, અને જે સેલ્ફ એકચ્યુલાઇઝેશન જે છે એ સેલ્ફ ફૂલફિલમેન્ટ નીડ જે છે. બરાબર. તો આપણે ક્વેશ્ચનમાં હતું કે જે ફર્સ્ટ મળવી જોઈએ એ કઈ નીડ છે, તો એ જે હતી એ બેઝિક નીડ. બેઝિક નીડની અંદર સેફ્ટી નીડ અને સાયકોલોજિકલ નીડ. ઓકે, આ જે ટ્રાયેન્ગ્યુલર જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી દર વખત ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે એન ઇરિટેશનલ ફિયર ઓફ કોન્ટ્રાક્ટિંગ અ ડિસીઝ ઇઝ. તો એની અંદર આન્સર આવે છે નોઝોફોબિયા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે લિથિયમ ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ ટુ ટ્રીટ. તો જે લિથિયમ ડ્રગ જે છે એ ચોઇસ ઓફ ટ્રીટમેન્ટ, તો એ મેનિયા માટે યુઝ થાય છે. ચોઇસ ઓફ ડ્રગ ફોર મેનિયા માટેની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ થેરાપ્યુટિક બ્લડ લિથિયમ લેવલ ઇન ધ બોડી. તો જે લિથિયમનું થેરાપ્યુટિક બ્લડ લિથિયમ લેવલ હોવું જોઈએ બોડીમાં કેટલું હોવું જોઈએ, તો એ છે 0.8 to 1.2 MEQ પર લિટર. ઓકે, આન્સર સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ લિથિયમ ઇઝ. તો લિથિયમ જે ડ્રગ જે છે એની મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ કઈ છે, તો એ છે ફાઇન ટ્રીમર્સ જોવા મળે છે આપણને. ઓકે, પછીનો ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એન્ટી એન્ઝાઇટી ડ્રગ. તો આ બધાને ખબર જ છે કે એન્ટી એન્ઝાઇટી ડ્રગ કઈ છે, તો એ છે ડાયઝેપામ. ઓકે, તો જે આ ડાયઝેપામ જે છે ઇઝ એન extensively used anti-anxiety and sedative drugs. Disulfiram is a drug used in a treatment of. તો આ પણ બધાને ખબર હશે કે જે પેશન્ટ આલ્કોહોલ ઇન્ટેક કરે છે એ લોકો માટે આ ડ્રગ યુઝ થાય છે, તો એ છે એના માટે આવે છે આલ્કોહોલિઝમ. ઓકે, ટ્રીટમેન્ટ ઓફ આલ્કોહોલિઝમ. ડાયસુલ્ફિરમ ઇઝ અ ડ્રગ એડમિનિસ્ટર ઓરલી ફોર ટ્રીટમેન્ટ ઓફ આલ્કોહોલિઝમ. ઓકે, drinking alcohol after taking this drug causes severe reaction including nausea and vomiting પણ જોવા મળે છે. બેડ એક્સપિરિયન્સ મે endanger life of patient. ઓકે, નેક્સ્ટ છે એન્ટી એબ્યુઝ થેરાપી ઇઝ યુઝ ઇન. તો જે એન્ટી એબ્યુઝ થેરાપી જે છે એ કોના માટે યુઝ કરવામાં આવે છે, તો એ છે આલ્કોહોલ એબ્યુઝ કરતા પેશન્ટ માટે. ઓકે, આન્સર બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ટેકનિક ઇઝ યુઝ ઇન સાયકોથેરાપી. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે કઈ એવી એક ટેકનિક જે છે એ સાયકોથેરાપી માટે યુઝ કરવામાં આવે છે, તો એ જે છે એ છે ડ્રીમ એનાલિસિસ. ઓકે, ડ્રીમ એનાલિસિસ કરવામાં આવે છે. સાયકોથેરાપ્યુટિક યુઝ ઓફ મૂવમેન્ટ ઇઝ કોલ્ડ. તો સાયકોથેરાપ્યુટિક જે યુઝ ઓફ મૂવમેન્ટ જે છે એને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે ડાન્સ થેરાપી. ઓકે, પછીનો ક્વેશ્ચન છે સ્ટ્રેન્થનિંગ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ્સ બિહેવિયર અકર્સ બાય. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે સ્ટ્રેન્થનિંગ ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ બિહેવિયર અકર્સ બાય એ છે રેઇનફોર્સમેન્ટ. આન્સર આવશે એ. રેઇનફોર્સમેન્ટ જે છે એ એક ટેકનિક છે બિહેવિયર થેરાપીની. એ શેના માટે યુઝ થાય છે, તો સ્ટ્રેન્થનિંગ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ્સ પોઝિટિવ બિહેવિયર. ઓકે, by giving reward for an appropriate or desired response. Next question છે who is considered as a father of group therapy. તો ગ્રુપ થેરાપીના ફાધર જે છે એ છે જોસેફ પ્રાટ. આન્સર એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રુપ થેરાપી કેન બેસ્ટ હેલ્પ ધોઝ હુ. કે જે ગ્રુપ થેરાપી કોના માટે બેસ્ટ છે, કે જે લોકો ઇમોશનલી ઇલ છે એ લોકો માટે ગ્રુપ થેરાપી બેસ્ટ છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે પર્પસ ઓફ સેલ્ફ હેલ્પ ગ્રુપ ઇઝ ટુ પ્રોવાઈડ. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે સેલ્ફ હેલ્પ ગ્રુપનો જે પર્પસ જે છે એ શું છે. બરાબર, તો જે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. ઓકે, આન્સર આવશે એ. સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એ લોકોનું ફંક્શન જે છે
group like self-help group are support, socialization, task completion, camaraderie, informational, normative, empowerment and governance. ઓકે, મેઇનલી સપોર્ટ પ્રોવાઈડ કરવાનું હોય છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, વેન પેશન્ટ એક્સપ્રેસ હિઝ ઓર હર ફિલિંગ ફ્રીલી ઇટ ઇઝ નોન એઝ. તો કોઈ બી પેશન્ટ એની ફિલિંગ જે છે બેડ અથવા તો ગુડ જે ફિલિંગ જે છે એ ફ્રીલી શેર કરે છે તો એને કહેવામાં આવે છે વેન્ટિલેશન. ઓકે, આન્સર આવશે સી. અહીં આપણે જોઈ લઈએ, ધ પ્રોસેસ ઓફ એલાઉઇંગ ધ ફ્રીલી રિલીઝ ઓફ બેટલ અપ બેડ ઇમોશન્સ એન્ડ પેઇનફુલ એક્સપિરિયન્સ કોલ્ડ વેન્ટિલેશન. ઓકે, ઇન વેન્ટિલેશન સિવિયરિટી ઓફ એક્સપ્રેશન આર લેસ ધેન એબ્રિએશન. ઓકે, તો અહીં આન્સર આવશે વેન્ટિલેશન સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન સાયકેટ્રી થેરાપી ઇન્વોલ્વિંગ એન્વાયરમેન્ટ ઇઝ કોલ્ડ એઝ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે, ઇન સાયકેટ્રી એન્વાયરમેન્ટને ઇન્વોલ્વ કરવાની થેરાપીને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મિલ્યુ થેરાપી. આન્સર આવશે ડી. ઓકે, મિલ્યુ થેરાપી ઇઝ અ મેથડ ઓફ સાયકોથેરાપી. ઓકે, સાયકોથેરાપીની એક મેથડ છે કે જેમાં કંટ્રોલ ધ એન્વાયરમેન્ટ ઓફ ધ પેશન્ટ એકોર્ડિંગ ટુ હિઝ ઓર હર નીડ્સ. ઓકે, એન્ડ ડિઝાયર ચેન્જ કરવામાં આવે છે. ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ મેઇનલી ઇન સાયકેટ્રી હોસ્પિટલ. ઓકે, સાયકેટ્રિક હોસ્પિટલની અંદર આપણને જોવા મળે છે એઝ અ ટ્રીટમેન્ટ રૂપે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન ડિપ્રેશન ધેર ઇઝ અ ડેફિશિયન્સી ઓફ. ડિપ્રેશનની અંદર આપણને કયા બાયોકેમિકલની ડેફિશિયન્સી જોવા મળે છે? તો અહીં આપણે જોઈ લઈએ, એની અંદર આન્સર આવે છે 5T. 5Tનો મતલબ શું થાય છે? ઓકે, તો એકોર્ડિંગ બાયોકેમિકલ થિયરી ઓફ ઇટિયોલોજી ઓફ ડિપ્રેશન. બરાબર, તો ડિપ્રેશનની અંદર કોઝિસ ઓફ સિવિયર ડિપ્રેશન વિથ સુસાઇડલ આઇડિયેશન ઇઝ ડિક્રીઝ ઓફ લેવલ ઓફ સિરોટોનિન. જે સિરોટોનિન જે છે એનો લેવલ ડિક્રીઝ જોવા મળે છે, એટલે કે 5-હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન એટલે કે 5HT. 5-હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન એટલે 5HT ઇન્ટુ સમ ફંક્શનલ પાર્ટ ઓફ ધી બ્રેઇન. બ્રેઇનનો જે ફંક્શનલ પાર્ટ હોય છે એની અંદર 5-હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન એટલે 5HT અને ડિક્રીઝ ધ લેવલ ઓફ સિરોટોનિન એટલે 5HT પૂછાય તો આન્સર આવશે 5HT, અને જો લેવલ પૂછાય તો ડિક્રીઝ લેવલ ઓફ સિરોટોનિન. ઓકે, તો અહીં આપણે જોઈ લઈએ 5HT આન્સર આવશે. ઓકે, અને જો ડિક્રીઝ અથવા તો ઇન્ક્રીઝ લેવલ પૂછાય તો આન્સર આવે ડિક્રીઝ લેવલ ઓફ સિરોટોનિન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ક્રીઝ સ્યુસાઇડલ ટેન્ડન્સી ઇઝ એસોસિએટેડ વિથ. તો જે આપણે હમણાં જ જોયું કે ઇન્ક્રીઝ સ્યુસાઇડલ ટેન્ડન્સી જોવા મળે તો એ કોની જોડે એસોસિએટ છે? તો આપણે આગળ જ જોયું કે લો લેવલ ઓફ સિરોટોનિન એટલે કે ડિપ્રેશનની અંદર આપણને લો લેવલ ઓફ સિરોટોનિન જોવા મળે છે ડિપ્રેશનમાં, એટલે આન્સર આવશે સી. લો લેવલ ઓફ સિરોટોનિન એટલે કે ડિપ્રેશનની અંદર લો લેવલ સિરોટોનિન જોવા મળે છે, અને ડિપ્રેશનની અંદર આપણને ઇન્ક્રીઝ સ્યુસાઇડલ ટેન્ડન્સી જોવા મળે છે, એટલે આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ટ્રાયડ સિમ્ટમ્સ ઓફ ડિપ્રેશન આર. તો જે ડિપ્રેશનના ટ્રાયડ સિમ્ટમ્સ જે છે એ છે કયા છે? તો એ છે ડિક્રીઝ મોટર એક્ટિવિટી, મૂડ એન્ડ સ્પીચ. ઓકે, ડિક્રીઝ મોટર એક્ટિવિટી, મૂડ એન્ડ સ્પીચ, આપણને આ 3 સિમ્ટમ્સ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ કોમન સિમ્ટમ્સ ઓફ ડિપ્રેશન ઇન ઇન્ડિયા ઇઝ. તો ઇન્ડિયાની અંદર મોસ્ટ કોમન સિમ્ટમ્સ ઓફ ડિપ્રેશનનું કયું છે? તો મોસ્ટ કોમન સિમ્ટમ્સ જે છે એ વેગ બોડી એક. ઓકે, જેમાં આપણને બીજા સિમ્ટમ્સ જોવા મળે છે જેમ કે હેવીનેસ ઓફ હેડ, વેગ બોડી એક એક્સેટ્રા આર કોમન ઇન અર્લી ડિપ્રેસિવ પેશન્ટ ફ્રોમ ડેવલપિંગ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા. ઓકે, ઇન્ડિયાની અંદર આપણને ડિપ્રેશનના આવા સિમ્ટમ્સ જોવા મળે છે. ખાસ કરીને વેગ બોડી એકની અંદર આપણને એક્સપિરિયન્સિંગ અનએક્સપ્લેન ડિફ્યુઝ એક જોવા મળે છે, બરાબર, થ્રુ આઉટ ધ બોડી. તે નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોમન રિસ્ક ઓફ સિવિયર ડિપ્રેશન ઇઝ.
તો જે કોમન રિસ્ક જે છે ડિપ્રેશન, સિવિયર ડિપ્રેશનનું, એ છે સ્યુસાઇડ. ઓકે, નેક્સ્ટ છે વોટ કાઇન્ડ ઓફ ફૂડ શુડ બી ગિવન ફોર અ પેશન્ટ વિથ મેનિયા. તો મેનિયાવાળા પેશન્ટને કેવો ફૂડ આપવામાં આવે છે? તો એની અંદર આન્સર છે સેન્ડવિચ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ફૂડ્સ આર રેકમેન્ડેડ ફોર મેનિક પેશન્ટ. તો મેનિક પેશન્ટને આપણે ફિંગર ફૂડ કે જે હાથેથી ખાઈ શકે એવા ફૂડ આપવાના છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોબિયામાંથી છે ક્વેશ્ચન. હવે ફિયર ઓફ ગોઈંગ આઉટસાઇડ ટુ ઓપન સ્પેસ ઇઝ કોલ્ડ એઝ. તો ઓપન સ્પેસથી જેને ડર લાગે છે, ફિયર ઓફ ઓપન સ્પેસ, આઉટસાઇડ ટુ ધી ઓપન સ્પેસ, તો એને કહેવામાં આવે છે અગોરાફોબિયા. ઓકે, આન્સર આવશે બી. પછી છે આલ્ગોફોબિયા મીન્સ ફિયર ઓફ પેઇન. અગોરાફોબિયા તો આપણે જોયું કે ઓપન સ્પેસથી ડર લાગે, અને એક્રોફોબિયાનો મતલબ થાય છે ફિયર ઓફ હાઇટ. ઓકે, પછી છે વોટ ઇઝ ધ અધર નેમ ફોર ફિયર ઓફ ડેથ. તો ફિયર ઓફ ડેથનું અધર જે નેમ જે છે એને કહેવામાં આવે છે થન્ટોફોબિયા. આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇરિટેશનલ ફિયર રિલેટેડ ટુ ક્લોઝ સ્પેસ ઇન ઇઝ રિફર એઝ. બરાબર, તો ઇરિટેશનલ જે ફિયર રિલેટેડ ટુ ક્લોઝ સ્પેસ, તો ફિયર ઓફ ક્લોઝ સ્પેસથી જેને ડર લાગે એને કહેવામાં આવે છે ક્લસ્ટ્રોફોબિયા. આન્સર આવશે સી. પછી છે ઇટિંગ ડિસઓર્ડર. ઇટિંગ ડિસઓર્ડરની અંદર બુલેમિયા નર્વોઝા એન્ડ એનોરેક્સિયા નર્વોઝા આર. તો બુલેમિયા નર્વોઝા અને એનોરેક્સિયા નર્વોઝા જે છે એ છે ઇટિંગ ડિસઓર્ડર. ઓકે, એની અંદર આન્સર બી આવશે. પછીનો ક્વેશ્ચન છે ફિઝિયોલોજિકલ ઇટિંગ ડિસઓર્ડર ઇન વિચ ધેર ઇઝ એન ઇન્ટેન્સ ફિયર ઓફ બીકમિંગ ઓબેસ. બરાબર, તો પેશન્ટને કયો સાયકોલોજીકલ ઇટિંગ ડિસઓર્ડર છે કે જેમાં ઓબેસ થવાનો ડર લાગે છે? તો એની અંદર આન્સર આવે છે એ છે બી, એનોરેક્સિયા નર્વોઝા. એનોરેક્સિયા મીન્સ પ્રોલોંગ લોસ ઓફ એપેટાઇટ ઇઝ અ ડિસઓર્ડર ઓફ મોર્બિડ ઇન્ટેન્સ ઓફ ફિયર ઓફ ઓબેસિટી, વેઇટ ફોબિયા. ઓકે, અને વેઇટ ફોબિયા પણ કહેવામાં આવે છે. લીડ્સ ટુ પ્રીઓક્યુપેશન વિથ ફૂડ્સ, સો પર્સન રિફ્યુઝ ટુ ઈટ. બરાબર, એનોરેક્સિયા નર્વોઝાની અંદર પેશન્ટને એવું લાગે કે એ થોડું પણ ખાશે તો એ ઓબેસ થઈ જશે, એટલા માટે એને કહેવામાં આવે છે એનોરેક્સિયા નર્વોઝા, ફિયર ઓફ બીકમિંગ ઓબેસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એનોરેક્સિયા નર્વોઝા કોમ્પ્લિકેશન આર. તો એનોરેક્સિયા નર્વોઝાની અંદર આપણને કોમ્પ્લિકેશનમાં જોવા મળે છે હાઇપોકેલેમિયા, ડિહાઇડ્રેશન, એનિમિયા, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. કેમ કે જે એનોરેક્સિયા નર્વોઝા જે છે એમાં પેશન્ટને ફિયર ઓફ ઓબેસ થવાની ડર લાગતો હોય છે, એટલા માટે પેશન્ટ ખાવાનું છોડી દે છે. એટલા માટે આપણને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, ડિહાઇડ્રેશન અને એનિમિયા જેવી કોમ્પ્લિકેશન જોવા મળે છે. આપણે અહીંયા જોયું કોમ્પ્લિકેશન ઓફ એનોરેક્સિયા નર્વોઝા, માલન્યુટ્રિશન પણ જોવા મળે, ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, રિસ્ક ઓફ ઇન્ફેક્શન, એનિમિયા, એમેનોરિયા, આલ્બ્યુમિનિયા. ઓકે, કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન, આ બધી જ કોમ્પ્લિકેશન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન ઓફ એનોરેક્સિયા નર્વોઝા. તો એનોરેક્સિયા નર્વોઝાની મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન કઈ છે? તો મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન જે છે એ છે હાઈ રિસ્ક મોર્ટાલિટી. ઓકે, એનોરેક્સિયા નર્વોઝાની અંદર મોસ્ટ કોમન સિરિયસ કોમ્પ્લિકેશન જે છે એ હાઈ રિસ્ક મોર્ટાલિટી છે. એનોરેક્સિયા નર્વોઝા ઇઝ અ લાઈફ થ્રેટનિંગ ડિસઓર્ડર છે કે જેની અંદર હાઈ રિસ્ક ઓફ મોર્ટાલિટી જોવા મળે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ મેડિકલ કન્ડિશન ઇઝ કોમનલી ફાઉન્ડ ઇન ક્લાયન્ટ વિથ બુલેમિયા નર્વોઝા. તો બુલેમિયા નર્વોઝાની અંદર આગળ હતું એનોરેક્સિયા નર્વોઝા, આ છે બુલેમિયા નર્વોઝાની અંદર કઈ મેડિકલ કન્ડિશન કોમનલી જોવા મળે છે બુલેમિયા નર્વોઝાવાળા ક્લાયન્ટમાં? તો એ જે છે એની અંદર આપણને જોવા મળે છે ડાયાબિટીસ. ઓકે, તો જે આ જે છે બુલેમિયા એમોંગ ટીન વિથ ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ મોર કોમન. ઓકે, ટાઈપ 1 ડાયાબિટીસ જે છે એ મોર કોમન જોવા મળે છે. ફોર ધ ક્લાયન્ટ
with alcoholism, the primary rehabilitator is the. તો જે આલ્કોહોલિઝમ ક્લાયન્ટ હોય છે એમાં પ્રાઇમરી રિહેબિલિટેટર કોણ હોય છે? તો એ જાતે પોતે ક્લાયન્ટ જ હોય છે. ઓકે, એટલે આન્સર આવશે એ. For the client with alcoholism, client is the primary rehabilitator because first of all client should be agree willingly to abstain from alcohol. કે જે આલ્કોહોલ ઇન્ટેક કરતું ક્લાયન્ટ જે છે એને જાતે જ પોતે પહેલાં વિચારવાનું હોય છે કે એ આલ્કોહોલને ઇન્ટેક કરવાનું છોડી દે, એટલે પ્રાઇમરી રિહેબિલિટેટર જાતે પોતે ક્લાયન્ટ જ હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, મિસટ્રસ્ટ ઓફ અધર પીપલ એન્ડ કોન્સ્ટન્ટ અનવોરન્ટેડ સસ્પેન્શન ઇઝ સીન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ પર્સનાલિટી ડિસઓર્ડર ઇઝ? તો એની અંદર આન્સર આવે છે બી, પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર. ઓકે, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ ફોર ધ પર્સનાલિટી પ્રોબ્લેમ્સ એડજસ્ટમેન્ટ ઇઝ ડન બાય. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે પર્સનાલિટી પ્રોબ્લેમ્સ જે પેશન્ટને હોય છે એની પર્સનાલિટી પ્રોબ્લેમવાળા પેશન્ટની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ શું હોય છે? તો એને આપવામાં આવે છે સાયકોથેરાપી. ઓકે, ટ્રીટમેન્ટની અંદર સાયકોથેરાપી આપવામાં આવે છે. પર્સનાલિટી ડિસઓર્ડર આર ઓફન ડિફિકલ્ટ ટુ ટ્રીટ, ડ્રગ હેવ અ લિમિટેડ રોલ ઇન ધ ટ્રીટમેન્ટ. ઓકે, કે જે પર્સનાલિટી ડિસઓર્ડરવાળા પેશન્ટ હોય છે એ લોકોને જે ડ્રગ હોય છે એ લિમિટેડ રોલ પ્લે કરે છે, એટલા માટે એ લોકોને ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ગ્રુપ સાયકોથેરાપી, થેરાપ્યુટિક કોમ્યુનિટી, બિહેવિયર થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, રિક્રિએશન થેરાપી આર કોમનલી યુઝ સમ ટાઈપ ઓફ સાયકોથેરાપી. ઓકે, કે આ બધી થેરાપી આપવામાં આવે છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, બેસ્ટ ટેસ્ટ ફોર ડાયગ્નોસિસ ઓફ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર. તો જે ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરનો જે બેસ્ટ ટેસ્ટ છે ડાયગ્નોસિસ માટેનો એ કયો છે? તો એ છે બેન્ડર-જેસ્ટલ્ટ ટેસ્ટ. ઓકે, આન્સરની અંદર આવશે સી. બેન્ડર-જેસ્ટલ્ટ જે ટેસ્ટ જે છે એ યુઝ ટુ અસેસ વિઝ્યુઅલ મોટર ફંક્શનિંગ, કે જે વિઝ્યુઅલ મોટર ફંક્શનિંગને અસેસ કરવા માટે, ડેવલપમેન્ટલ ડિસઓર્ડર અને ન્યુરોલોજિકલ ઇમ્પેરમેન્ટ ઇન ચિલ્ડ્રન એજીસ એન્ડ ઓલ્ડર, આ લોકોની અંદર અસેસ કરવા માટે યુઝ થાય છે બેન્ડર-જેસ્ટલ્ટ ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ સનડાઉનિંગ? ઓકે, તો જે આ સનડાઉનિંગ જે છે એનો મતલબ શું થાય છે? તો સનડાઉનિંગનો મતલબ થાય છે વર્ઝનિંગ ઓફ સિમ્ટમ્સ એન્ડ કન્ફ્યુઝિંગ ઇન ઇવનિંગ. ઓકે, ઇવનિંગની અંદર આપણને વર્ઝનિંગ ઓફ ધી સિમ્ટમ્સ એન્ડ કન્ફ્યુઝન જોવા મળે છે. કન્ફ્યુઝન ઓર ડિસઓરિયન્ટેશન ધેટ ઇન્ક્રીઝ ઇન ધ આફ્ટરનૂન ઓર ઇવનિંગ કોલ્ડ સનડાઉનિંગ. ઓકે, મોસ્ટ ઇટ ઇઝ કોમન ફાઇન્ડિંગ ઇન પેશન્ટ વિથ કોગ્નેટિવ ડિસઓર્ડર. ઓકે, કોગ્નેટિવ ડિસઓર્ડરવાળા પેશન્ટ જે છે એની અંદર આ સનડાઉનિંગ જોવા મળે છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોમન હેલ્યુસિનેશન્સ ડ્યુરિંગ ડેલેરિયમ એન્ડ ડિમેન્શિયા. તો ડેલેરિયમ અને ડિમેન્શિયાની અંદર કોમન હેલ્યુસિનેશન કયું જોવા મળે છે? તો એની અંદર આન્સર આવે છે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન જોવા મળે છે. ઓકે, મોસ્ટ ઓફન હેલ્યુસિનેશન એન્ડ ઇલ્યુઝન ઇઝ delirium. Dementia is a visual thought. It can be auditory and tactile. The emotional state an individual experience to the loss of love object is. તો ઇમોશનલ સ્ટેટ કે જેમાં કોઈ એક પર્સન હોય છે એના લવ પર્સનને લોસ કરી દેવાની અનુભવ કરે છે, એને શું કહેવામાં આવે છે? તો એને જે કન્ડિશન જે છે ઇમોશનલ સ્ટેટ એને કહેવામાં આવે છે ગ્રીફ. ઓકે, એક્યુટ ફેઝ ઓફ નોર્મલ ગ્રીફ યુઝ્યુઅલી લાસ્ટ ફોર. તો જે એક્યુટ ફેઝ જે છે નોર્મલ ગ્રીફનો, બરાબર, એ કેટલો હોય છે? તો એ જે છે એ 6 થી 8 વીકનો હોય છે એક્યુટ ફેઝ. ઓકે, નોર્મલ ડ્યુરેશન ઓફ રિસોલ્યુશન ઓફ એક્યુટ ફેઝ ઓફ ગ્રીફ ઇઝ 6 to 8 વીક. પછી છે ઇટ મે બી લોંગર ઇન ઓલ્ડર એડલ્ટ. ઓલ્ડર એડલ્ટની અંદર આપણને થોડુંક લોંગર પણ જોવા મળે છે. પછી છે
કોમ્પ્લિકેટેડ ગ્રીફ ઓલ્સો નોન એઝ, તો કોમ્પ્લિકેટેડ ગ્રીફ જે છે એને શું કહેવામાં આવે છે? તો એ છે અનરિઝોલ્વ ગ્રીફ, એટિપિકલ ગ્રીફ, ક્રોનિક ગ્રીફ કે બોથ એ એન્ડ બી? તો એની અંદર આન્સર આવે છે બોથ એ એન્ડ બી, કે કોમ્પ્લિકેટેડ ગ્રીફ જે છે એને એ અને બી, અનરિઝોલ્વ ગ્રીફ અને એટિપિકલ ગ્રીફ પણ કહેવામાં આવે છે. ઓકે, તો અહીં આપણે જોઈ લઈએ કે કોમ્પ્લિકેટેડ ગ્રીફ ઓલ્સો નોન એઝ એબનોર્મલ, એટિપિકલ, ડિસઓર્ટેડ, મોર્બિડ, ટ્રોમેટિક એન્ડ અનરિઝોલ્વ ગ્રીફ પણ કહેવામાં આવે છે. ઓકે, ધેર આર 3 ટાઈપ્સ ઓફ કોમ્પ્લિકેટેડ ગ્રીફ. કોમ્પ્લિકેટેડ ગ્રીફના 3 ટાઈપ છે: ક્રોનિક ગ્રીફ, હાઇપરટ્રોફિડ ગ્રીફ એન્ડ ડીલે ગ્રીફ. ઓકે, આ જે 3 ટાઈપ જે છે એ કોમ્પ્લિકેટેડ ગ્રીફના ટાઈપ છે. બરાબર, જ્યારે અહીં આપણને પૂછ્યું હતું કોમ્પ્લિકેટેડ ગ્રીફ ઓલ્સો નોન એઝ, તો અહીંયા તમે જોયું કે ગ્રીફ ઓલ્સો નોન એઝ, જેને એબનોર્મલ, એટિપિકલ, ડિસઓર્ટેડ, મોર્બિડ, ટ્રોમેટિક એન્ડ અનરિઝોલ્વ ગ્રીફ કહેવામાં આવે છે. જ્યારે આ તમે અહીંયા જોયું એ જે હતા એ 3 ટાઈપ આપ્યા છે કોમ્પ્લિકેટેડ ગ્રીફના. તો એ ક્રોનિક ગ્રીફ, હાઇપરટ્રોફિડ ગ્રીફ અને ડીલે ગ્રીફ, આ 3 ટાઈપ છે. જ્યારે નોન એઝ એને બીજા શબ્દોમાં આ શબ્દોમાં પણ કહી શકાય છે. ઓકે, ક્વેશ્ચન ધ્યાનથી વાંચજો અને ક્વેશ્ચનને પહેલાં સમજો, જેથી જવાબ જે છે આપણને જાતે જ મળી જાય. તે નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ આગળની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, તો ક્વેશ્ચન છે કુબલર-રોઝ 5 સક્સેસિવ સ્ટેજ ઓફ ડેથ એન્ડ ડાઇંગ આર. તો પહેલાં જે આ કુબલર-રોઝ 5 સક્સેસિવ સ્ટેજ જે છે સ્ટેજ પહેલાં જોઈ લઈએ એટલે આન્સર આપણને જાતે જ મળી જશે. તો ઇન 1969 a psychiatrist Elizabeth Kubler-Ross introduced 5 stage of grief. ગ્રીફના જે છે 5 સ્ટેજ આપ્યા છે, which are denial, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન એન્ડ એક્સેપ્ટન્સ. ઓકે, જેને આપણે બીજા ટૂંક શબ્દોમાં કહીએ છીએ દાબદા. ઓકે, ઇઝ અ પ્રોપર સિક્વન્સ ઓફ સ્ટેજ ઓફ ગ્રીફ રિસોલ્યુશન વિચ આર એઝ ફોલો. તો આપણે અહીંયા પહેલાં જોઈએ દાબદામાં ફર્સ્ટ જે છે સ્ટેજ છે ડિનાઇલ. ધીસ કેન નોટ હેપન ટુ મી. કોઈ એવી ઘટના કે કોઈ એવી સિચ્યુએશન થઈ હોય કે આપણા ફેમિલીમાંથી કોઈ મરી ગયું હોય તો આપણે એને પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તો જે છે આપણે એ જે સત્ય જે છે એને સ્વીકારવાનો ઇનકાર કરીએ છીએ, એટલે આપણે ડિનાય કરીએ છીએ, એટલે છે ફર્સ્ટ સ્ટેજ. ધેન સેકન્ડ સ્ટેજ જે છે એંગર. વાય ઇઝ ધીસ હેપનિંગ, કે આવું કેમ બન્યું, આપણે ગુસ્સો કરીએ છીએ, એંગર કરીએ છીએ. પછી જે થર્ડ સ્ટેજની જે અંદર વાત આવે છે બાર્ગેનિંગ. ઇફ ધીસ અવોઇડેડ આઈ વિલ વર્શિપ ડેલી, એટલે આપણે બાર્ગેનિંગ કરીએ છીએ. બરાબર, પછી ફોર્થ સ્ટેજની અંદર આવે છે કે ડિપ્રેશન. આઈ ડુ નોટ લાઇક એનીથિંગ, કે આપણને કંઈ ગમતું નથી, આપણે એ વસ્તુ વિચારીને આપણે ડિપ્રેશનમાં જતા રહીએ છીએ. બરાબર, એન્ડ ધેન લાસ્ટ સ્ટેજની અંદર આવે છે એક્સેપ્ટન્સ એન્ડ રિયલાઇઝેશન, કે ડેથ આર નેચરલ. ઓકે, તો આ જે 5 સ્ટેજ જે છે એ આપ્યા હતા સાયકેટ્રિસ્ટ એલિઝાબેથ કુબલર-રોઝે આપ્યા હતા. 5 સ્ટેજ ઓફ ગ્રીફ પણ કહેવામાં આવે છે. બરાબર, આનું શોર્ટ ફોર્મ જે છે એ છે દાબદા. ઓકે, જેમાં ફર્સ્ટ આવે છે ડિનાયલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન એન્ડ એક્સેપ્ટન્સ, દાબદા. ઓકે, હવે આપણે ક્વેશ્ચન વાંચીએ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે 5 સક્સેસિવ સ્ટેજીસ ઓફ ડેથ એન્ડ ડિનાઇંગ આર. તો આપણે જોયું એ પ્રમાણે કયો સિક્વન્સ આવી શકે છે? તો આન્સર આવશે સી, ડિનાયલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન એન્ડ એક્સેપ્ટન્સ. ઓકે, આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આગળની બહુ બધી એક્ઝામમાં પૂછાયેલું છે, તો આ ક્વેશ્ચન તમે યાદ રાખજો. ઓકે, તે નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈ ડોન્ટ કેર એટીટ્યુડ ઓફ અ સ્ટુડન્ટ ડેમોન્સ્ટ્રેટ હિઝ ઓર હર. તો આઈ ડોન્ટ કેર જે છે એટીટ્યુડ સ્ટુડન્ટની અંદર જોવા મળે તો એ દર્શાવે છે ડિનાયલ. ઓકે, નેક્સ્ટ છે ADHD સ્ટેન્ડ ફોર. તો ADHDનો મતલબ થાય છે અટેન્શન ડેફિસિયટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. ઓકે, આન્સર આવશે સી. નેક્સ્ટ છે ADHD ઇઝ અ ચાઇલ્ડહુડ ડિસઓર્ડર ઓલ્સો નોન એઝ. તો ADHD જે ચાઇલ્ડહુડ ડિસઓર્ડર છે એને બીજા કયા શબ્દોમાં કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હાઇપર કાઇનેટિક ડિસઓર્ડર. ઓકે, આન્સર એ આવશે. Hyperkinetic disorder is a behavioral disorder which is characterized by persistent inattention, impulsive and
હાઇપર એક્ટિવિટી. ઓકે, જે આ ADHD જે ડિસઓર્ડર છે એની અંદર આપણને આ બધી કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન છે અ લીગલ ક્લાસિફિકેશન ઓફ ચિલ્ડ્રન્સ બિહેવિયર ધેટ વાયોલેટ ધ લો. તો જે ચિલ્ડ્રન હોય છે એની અંદર વાયોલેન્ટ બિહેવિયર જોવા મળે તો એના માટેનો જે લો જે છે એને કહેવામાં આવે છે જુવેનાઇલ ડેલિક્વન્સી. આન્સર આવશે ડી. પછીનો ક્વેશ્ચન છે ઓટિઝમ ઇઝ. તો ઓટિઝમ એ જે છે એ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. ઓકે, ઓટિઝમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર ઇન્ક્લુડ મેન્ટલ રિટાર્ડેશન, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ADHD એન્ડ ટુરેટ ડિસઓર્ડર. ઓકે, આ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડરની અંદર આ બધા ડિસઓર્ડર પણ સમાવેશ થાય છે. પછીનો ક્વેશ્ચન છે ઓટિઝમ ઇઝ અ ડાયગ્નોસ એટ. તો જે ઓટિઝમ ડિસઓર્ડર જે છે એ ક્યારે ડાયગ્નોસ થાય છે? તો 3 year ઓફ એજ, ટોડલર એજની અંદર ડાયગ્નોસિસ થાય છે. બરાબર. સિમ્ટમ્સ ઓફ ઓટિઝમ યુઝ્યુઅલી નોટિસ બાય ધ પેરેન્ટ બાય 3 year ઓફ એજ. ટોડલર એજની અંદર જે એના સિમ્ટમ્સ હોય છે એ ડાયગ્નોસ થાય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે એબ્સન્સ ઓફ સ્પીચ એન્ડ એક્ટિવિટીઝ ટર્મ એઝ. તો જે એબ્સન્સ ઓફ સ્પીચ અને એક્ટિવિટીઝ આપણને એબ્સન્સ જોવા મળે તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મ્યુટિઝમ. આન્સર આવશે બી. ઓકે, મ્યુટિઝમ મીન્સ ઇનેબિલિટી ટુ સ્પીક ઓર પરફોર્મ એક્ટિવિટી. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ડુઈંગ રિપીટેટિવ રિચ્યુઅલ ઓર મુવમેન્ટ્સ ઇઝ એસોસિએટેડ વિથ ખાલી જગ્યા ડિઝીઝ. બરાબર. તો જે આ ડુઈંગ રિપીટેટિવ રિચ્યુઅલ્સ ઓર મુવમેન્ટ, જે આપણને રિપીટેટિવ મુવમેન્ટ જોવા મળે છે એ કયા ડિસીઝ જોડે કનેક્ટેડ છે? તો એ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓકે, જેની અંદર આપણને રિપીટેટિવ એક્ટિવિટી અથવા તો મુવમેન્ટ જોવા મળે છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે રિપીટેટિવ બિહેવિયર પેટર્ન પરફોર્મ ઇન અ સ્ટેરિયોટાઇપ મેનર ઇઝ નોન એઝ. તો આગળ જ આપણે વાત કરી કે જે રિપીટેટિવ બિહેવિયર જોવા મળે છે સ્ટેરિયોટાઇપ મેનરમાં એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે કમ્પલ્ઝન. આન્સર એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે OCD એટલે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર ઇઝ અ બેસ્ટ મેનેજ વિથ વિચ ઓફ ધ ફોલોઈંગ સાયકોથેરાપી. તો જે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર જે છે એ કઈ સાયકોથેરાપીથી બેસ્ટ મેનેજ થાય છે? તો એની અંદર આન્સર આવે છે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. ઓકે, સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે હિસ્ટેરિયા ઇઝ અ. તો હિસ્ટેરિયા જે છે એ ન્યુરોટિક ડિસઓર્ડર છે. બરાબર, ન્યુરોટિક ડિસઓર્ડર. પછી છે ધ ફૂલ ફોર્મ ઓફ GAS ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ રિસ્પોન્સ ટુ સ્ટ્રેસ ઇઝ. તો સ્ટ્રેસની અંદર જે આ ગેસ આવે છે એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો એની અંદર આન્સર આવે છે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ. ઓકે, સ્ટ્રેસની અંદર GASનું ફૂલ ફોર્મ થાય છે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ. આન્સર આવશે બી. જે આ જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ જે છે એ ધ સિન્ડ્રોમ ડિસ્ક્રાઇબ બાય હાન્સ સેલી એઝ ધ ટોટલ ઓર્ગેનિઝમ નોન સ્પેસિફિક રિસ્પોન્સ ટુ સ્ટ્રેસ. સ્ટ્રેસ માટે હાન્સ સેલીએ ડિસ્ક્રાઇબ કર્યું છે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ કે જેની અંદર આપણને એલાર્મ રિએક્શન સ્ટેજ જોવા મળે છે, રેઝિસ્ટન્સ ઓર એડેપ્ટિવ સ્ટેજ અને એક્ઝ્યુસ્ટેશન સ્ટેજ જોવા મળે છે. બરાબર, જેમાં alarm reaction is the first stage in GAS, which include psychological changes that occurring in the body when subjected to stressful stimuli. Okay, જ્યારે આપણે સ્ટ્રેસફુલ સ્ટિમ્યુલાઈ હોય ત્યારે જે એલાર્મ રિએક્શન જે છે એ ગેસની અંદર આપણને ફર્સ્ટ સ્ટેજ જોવા મળે છે જેની અંદર ફિઝિયોલોજિકલ ચેન્જીસ થતા હોય છે. ઓકે, અહીંયા આપણે જોવાનું છે કે કરેક્ટ ઓર્ડર ઓફ રિસ્પોન્સ ટુ સ્ટ્રેસ. બરાબર, તો ઉપર આપણે જોયું કે 3 સ્ટેજ જોવા મળે છે એલાર્મ રિએક્શન, રેઝિસ્ટન્સ એન્ડ એક્ઝ્યુસ્ટેશન. ઓકે, એની અંદર આન્સર આવે છે સી. 3 સ્ટેજ આપણને જોવા મળે છે. આ વસ્તુ પણ યાદ રાખજો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પીડોફિલિયા ઇઝ અ ફોર્મ ઓફ. તો પીડોફિલિયાનો અર્થ શું થાય છે? તો પીડોફિલિયા ઇઝ અ ફોર્મ ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ. પીડોફિલિયા મીન્સ
unnatural desire for sexual relation with children. Okay. The next question છે sleepwalking in medical term is somnambulism. આ પણ ક્વેશ્ચન જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પણ ઘણી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, જેને કહેવામાં આવે છે સોમનાબુલિઝમ, સ્લીપ વોકિંગ ઇન મેડિકલ ટર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નર્સ આસ્ક ધ ક્લાયન્ટ હાઉ ડુ યુ ફીલ અબાઉટ યોર સેલ્ફ. ધ નર્સ ઇઝ અસેસિંગ ધ ક્લાયન્ટ્સ. તો નર્સ ક્લાયન્ટને પૂછે છે કે હાઉ ડુ યુ ફીલ અબાઉટ યોર સેલ્ફ, તમે તમારા વિશે શું વિચારી રહ્યા છો, શું ફીલ કરી રહ્યા છો. તો આ જે ક્વેશ્ચન પૂછે છે તો આ પરથી નર્સ શું અસેસ કરશે, તો જે નર્સ જે છે એ પેશન્ટનો જે સેલ્ફ એસ્ટીમ જે છે એ અસેસ કરશે. ઓકે, સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ કોન્સેપ્ટ મીન્સ વન્સ પર્સનલ ઇવેલ્યુએશન ઓફ વ્યૂ ઓફ સેલ્ફ. બરાબર. તો આ હતા આપણે સાયકેટ્રિક નર્સિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ રિપીટેડ ક્વેશ્ચન. આમાં સિઝોફેનિયાના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન જે છે એનો વિડીયો અલગથી બનાવીને મારી ચેનલ પર અપલોડ કરેલો છે. આમાં સિઝોફેનિયાનો એક પણ ક્વેશ્ચન મેં એટલા માટે નથી લીધો, તો તમે એ અલગથી વિડીયો બનાવીને મૂકેલો છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. એમાંથી પણ સિઝોફેનિયા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમાંથી પણ ખૂબ આગળ ક્વેશ્ચન પૂછાયેલા છે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને હવે પછી કયા સબ્જેક્ટના તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ છે એ તમે મને કમેન્ટ કરજો.